બરફના ઘાંગડા દે યા ઓલો પેલા એને દર્શન લાડીને લાડાના કરવાના છે. આઈસ્ક્રીમ આવી ગઈ, જાઓ ખાતા હો ડાયરેક્ટ હવે. આમ કર દે આમ આમ ભાઈ ભેગા ફુવા જાય, મળી લો મળી લો. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આપણે થઈ ગયા અહીં નાહી ધોઈને મસ્ત મજાને રેડી ને હમણાં જઈ રહ્યા હવે નખત્રાણા નિષ્કલંકી ધામ સમૂહ લગ્નમાં. આ થોડુંક લેટ થઈ ગયું ઉઠવાનું, કારણ કે કાલે રાતના લેટ થઈ ગયું તો આવવાનું માનું પાછી, એટલે રાતના કેટલા 2:30 વાગે આવ્યા હતા આપણે, અને આપણે લેટ ઉઠ્યા 7 સાડા 7. બસ આ બીજા બધા મમ્મી ને એ લોકો એક ગાડી ગઈ રવાના થઈ ગયા. આપણે નીકળી હવે હું પ્રેમ પાડભ્યો ને જુગને 4 જણા. હાલો નીકળી સીધા નખત્રાણા નિષ્કલંકી ધામ. દીદીની નાકલા તો જો ગેટ બંધ કરી આવો આગલો. ના હું સીધી ગેટમાં કરી જશે ગાડી. વિડિયો ઉતારેલો તો શું મળ્યા ઇજ્જત કાઢી ઉડી મારી. 7 વાગે પહોંચી જઈશું. હાલે હાલે. મારો વિચાર એમ સારો ઉમા જઈ છે ઉમા એટલે ઓલો હોય ને આવું પેટ્રોલ પંપ કરીને શેડી દેશો. મોટો ગ્લાસ હે, શું મોટો ક્લાસ ઓળો મોટો હે ને. એ તો ત્યાં હે જ ને. એટલે હેલો તે અહીંયા આ વાળા જે ને આ વાળા બધા એ બરફના ઘાંગડા દે યા ઓલો ગાઈસ જો આપણે નખત્રાણા નિષ્કલંકી ધામ પહોંચી ગયા પણ શું હે ગાડી પાર્કિંગ ભાઈ અહીંયા બધે પાર્કિંગ હે, અંદર ફૂલ થઈ ગયું હે ઢીન તો ગાડી અહીંયા ક્યાંક બહાર જ પાર્ક કરવી પડશે. વાહ દર્શન વાહ. પાર્કિંગ નહીં ના મળે યાર દર્શન, એટલે અમને આમને સામે કરવા જોઈએ તેડા અડધી કલાક થી અમે વાટ જોઈ રહ્યા પણ આ પાર્કિંગ ન મળે શું કરે. અહીંયા હવે અહીંયા બાપાએ કીધું એક ગાડીની પાર્કિંગ જગ્યા હતી. મહેમાન દેખાણા. તો ગાઈસ ચાલો હવે પેલા દર્શન કરતા આવી, પછી લગન મંડપનો કેવો માહોલ જોશું આપણે. તો ગાઈસ દર્શન કરી લીધા હે ને ઉપરથી વ્યૂ જોઈ રહ્યા આપણે બધા. બાકી મંડપ ઢંકાયેલો હોય, નજર તાણી જોવે આપણો કયો મંડપ નીરવનો એ હમેલી લાઈનમાં 1 2 3 ને છેલ્લે ત્રીજો હોય. કંઈક આવું વ્યૂ દેખાયું જો ઉપરથી. જો વાઇડ એંગલો મસ્ત દેખાશે. હાય હાય જો મોડા તો મોડા પણ ફઈને આવી ગયા. ભાઈ ટાઈમ તો જો કેટલા વાગે રહ્યો હતા તમારા છોરા ગયા? છોરા મોટા થઈ ગયા હવે ત્યાં. ભલે વાંધો નહીં, મોડા તો મોડા હવે દર્શન બર્શન કરી આવો. દર્શન ની પેલા એને દર્શન લાડીને લાડાના કરવાના છે. આઈસ્ક્રીમ આવી ગઈ, જાઓ ખાતા હો ડાયરેક્ટ હવે. તો ગાઈસ જો આઈસ્ક્રીમ આવી ગઈ. વાહ વાહ બોક્સ લઈ ચમચી તો લેજે. કેવી લાગે રહી આઈસ્ક્રીમ? કેવી લાગે રહી? ઈ જ ખાવા આવ્યો ભાઈ, આખર લાગે ને. શું કેવું દર્શન, સાચી વાત ને? જો આ નવો ડૂમ પણ તૈયાર થઈ ગયો છે, એનું ઓપનિંગ હમણાં જ થયું. જો ગાઈસ જો આગળ હવે જમવાનો ટાઈમ ચાલુ થશે હમણાં જ, તો આપણે અહીં શું દેસલ પરોડા કાઉન્ટરમાં પીરસાવા ઊભા જ રહી જાય, પછી જશું અમે લગ્ન જોવા. બુલેટ કેમ છે? બુલેટ કેમ છે? પપ્પુ દાદાની બુલેટ કેમ છે? હે પપ્પુ દાદાની બુલેટ છેલ્લામાં આવી ગઈ. આમ કર દે આમ આમ કેમ કલા ફેરી હરકું કર ચાચાને કર હરકું કર જાય રી જવા દે ગઈ ગઈ ગરમ ગરમ શાક. આવી જોર કરવી
જો આપણે આવી ગયા જમવા દેસલ પરના કાઉન્ટરમાં ભાઈ જો ગાઈસ બધો કાર્યક્રમ પતી ગયો છે જમી લીધું આપણે ને હવે થોડુંક હોલમાં બેઠા હતા આપણે ને હવે જઈ રહ્યા આપણે ઘરે જો આપણે ક્યાં અંદર પડીએ રોડની અંદર છે કારણ કે પાર્કિંગ સવારને મળતી નથી એટલે અંદર રાખવા આવી પડી જો આપણે 3 આવી ગયા હું પાર્થભીનો પ્રેમ આપણા કન્ડક્ટર આમે ઊભા છે જો આપણી ગાડીના કન્ડક્ટર હે તો ગાઈસ જો શેરડી રસ ગરમીમાં ઠંડો ઠંડો શેરડી રસ ટેસ્ટ આવેલો હે ને હે આનો પાઇનેપલ મસ્ત ટેસ્ટ આવેલો હવાર વાળમ નતો આવતો માટા મેલોડી યાર દાદા ક્યાં ગાઈસ આપણું એડિટિંગનું કામ પતી ગયું હોય ને હવે જઈ રહ્યા આપણે વથણમાં બધા છોરા બેઠા છે ત્યાં કને આપણું હનુમાન મંદિર હવે હનુમાન મંદિર નહીં શ્રી રામ ભક્ત હનુમાનજી મંદિર ભાઈ ગાઈસ જો આ ભાઈ જો હાથમાં રોટલી બોટલીને પેકિંગ કરે રહ્યા કારણ કે એમને હવે જવાનો ટાઈમ આવી ગયું છે કચ્છમાંથી પાછું તો શું હમણાં હવે પાછા ઝપાટે જાય તો વળી પાછા ઝપાટે હનુમાન મંદિર પ્રોગ્રામમાં આવે જો રોટલી અથાણું બધું પેક કરેલા એને શું કહેવાય ટીમણ કહેવાય ને ટીમણ તૈયાર કરેલા કેટલા વાગે ટ્રેન હે ભાઈ 10:30 ટ્રેન હે તો આપણે એ પ્રમાણે નીકળશું અહીંયાથી હજી પેડા આયા તો પેડા જાવ તો પેડા નિર્વાળ દૂતરો કીધું નોની મનાવા પેડા ખપે કે હમણાં અમારા દાદી આવ્યા ને એ કે નોની મને હજી ખપે કીધું હવે નથી કે મમ્મી પ્રસાદી કેટલો દે ભાઈ ભેગા ફુવાય જાય મળી લો આ મોકલો મેં કીધું તમે બધા મળીને રૂપો રે ને ઈ અમાર ભલે ઠીક લો આગેને ફોન કરવાના અમને નીકળો હાલ છે માં તમને કેવું લાગ્યું તમારી દીકરી ગઈ તે કાંઈ નહીં લાગે મારી દીકરી બીજા જાય ને ઘરે તો જાય જ ને હમણાં પાછી આવશે ભલે રોતા નહીં હો ભલે છના તો ગઈ ચાલો ખાઈને અહીંયાથી નીકળી ગયા છે હવે જશે સીધા ભુજ રેલવે સ્ટેશને ત્યાંથી એની કંઈક 10-10:30 બસ છે એટલે 1.5 કલાકનો રસ્તો હોય પહોંચી જશે ભુજ પાર્થભીવન પ્રેમ ગયા મૂકવા તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે જ્યાં સુધી બાય બાય